રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ વિશિષ્ટ પૂજા અને આરતી. મુખ્યમંત્રીએ પાઠવ્યો શુભેચ્છા સંદેશ. કહ્યું, રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થાઓ. 16 કિલોમીટર લાંબા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો કરાયા ઊભા. આવતીકાલે 148મી પરંપરાગત રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા તંત્ર સજ્જ. ભીડ નિયંત્રણ અને ફાયર એલર્ટ માટે એઆઈ ટેકનોલોજીનો કરાશે ઉપયોગ. ટ્રક અખાડાનું લોકેશન જાણવા જીપીએસ સિસ્ટમ ગોઠવાઈ. 23,000 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે તૈનાત. અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે યોજાનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોના વેશ. મોસાળમાં તૈયારીઓનો ધમધમાટ. ભગવાનને ઘર આંગણે આવકારવા ભક્તો આતુર. ભારતની અંતરિક્ષમાં ઐતિહાસિક છલાંગ. શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા. અંતરિક્ષમાં મિશન ક્રૂના 3 સભ્યો સાથે 14 દિવસ રહી 60 પ્રકારના પ્રયોગો કરશે. શુભાંશુ શુક્લાએ કહ્યું, આ વ્યક્તિગત નહીં, સૌની સામૂહિક ઉપલબ્ધિ. કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું, ભારત માટે ગર્વની ક્ષણ. ચંદ્રયાન 4 મિશનને પણ આનાથી મળશે મદદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો એસસીઓ બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો સ્પષ્ટ નિર્ણય. કહ્યું, ઘોષણાપત્રના સંયુક્ત નિવેદનમાં ક્યાંય પહેલગામ હુમલાનો નથી ઉલ્લેખ. તો વિદેશ મંત્રાલયે કહ્યું, આતંકવાદ પર નથી સદાય સહમતિ. આતંકવાદ મામલે ભારતની છે પોતાની ચિંતાઓ. એન્જિનિયરિંગ અને મેડિકલનું શિક્ષણ સ્થાનિક ભાષામાં આપવા રાજ્ય સરકાર કરે પ્રયાસ. રાજભાષા સ્વર્ણ જયંતિ સમારંભમાં ગૃહમંત્રી અમિત શાહનું આહવાન. પહાડી પ્રદેશમાં વરસાદ બન્યો આફત. હિમાચલ પ્રદેશના કાંગડમાં અચાનક આવેલા પૂરમાં ગુમ થયેલા 5 શ્રમિકોના મૃતદેહો મળ્યા. 3ની શોધખોળ ચાલુ. 1 વ્યક્તિનો કરાયો આબાદ બચાવ. ઉત્તરાખંડમાં આગામી 7 દિવસ વરસાદનું એલર્ટ. અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ. જૂનાગઢના માળિયાહાટીનામાં 5 ઇંચથી વધુ વરસાદ. ગિરનાર પર્વત પર ભારે વરસાદ. પહાડથી ઝરણા વહેતા થયા હોવાનો આહલાદક નજારો સર્જાયો. તો ગિરનાર રોપવે સેવા કરાઈ બંધ.